વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, પુડલા તો આપણે અવારનવાર બનાવતા જોઈએ છે. તો ચલો આજે વેજીટેબલ અને શેઝવાન સોસનો ઉપયોગ કરીને આપણે પુડલા રેડી કરીએ. જે નાનાથી લઈને મોટા સુધી બધાને જ ભાવશે. રેસીપી બહુ સરળ અને ઇઝી જ છે. કોઈ તામઝામ કરવાની જરૂરત નથી. ઘરમાં રહેલા વેજીટેબલ્સથી જ બની જશે, છતાં પણ ટેસ્ટી અને યમ્મી બનશે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જૈન વેજ શેઝવાન પુડલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, પુડલા બનાવવા માટે આપણે તેનું બેટર રેડી કરશું. જેની માટે મેં એક બોલમાં બેસન લીધું છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને આપણે બેટર રેડી કરી દઈશું. પાણી આપણે થોડું થોડું કરીને જ એડ કરવાનું છે. એકસાથે પહેલાંથી બધું પાણી નાખવાનું નથી, કારણ કે બેટર ઢીલું થઈ જશે તો પુડલા બરાબર નહીં બને. ફ્રેન્ડ્સ, બેટર થોડુંક થીક લાગે છે એટલે ફરીથી થોડુંક પાણી એડ કરશું ને મિક્સ કરી લઈશું. ને બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક રાખવાની છે, તમે જોઈ શકો છો. હવે આપણે બેટરને કવર કરીને અડધો કલાક માટે રેસ્ટ પર મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, અડધો કલાક થઈ ગયો છે. આપણું બેટર રેડી છે. હવે પુડલા ઉતારવા માટે મેં ગેસ પર લોઢી ગરમ કરવા માટે મૂકી દીધી છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. લોઢી બહુ ગરમ થઈ જશે તો પુડલા બરાબર પથરાશે નહીં. આવી રીતે આપણે બેટર લઈને ચમચાથી પુડલો પાથરી દઈશું. બહુ જાડો નથી રાખવાનો ને એકદમ પતલો પણ નથી કરવાનો, કારણ કે આપણે તેમાં વેજીટેબલ્સ એડ કરવાના છે, તો પુડલો સોગી ન થઈ જાય એટલા માટે. હું અહીંયા ચોપરમાં ઝીણા ચોપ કરેલા કોબી, ટમેટાં અને કેપ્સિકમ લઉં છું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો એડ કરી દઉં છું. હવે આપણે શેઝવાન સોસ એડ કરશું. એની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. શેઝવાન સોસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો વધારે લઈ શકો છો. જો તમને વધારે સ્પાઇસી કરવું હોય તો શેઝવાન સોસ વધારે લેજો. હવે આપણે લીડથી પુડલાને કવર કરી દઈશું 2 મિનિટ માટે, જેથી કરીને વેજીટેબલ્સ થોડાક કૂક થઈ જાય. લીડ કાઢી લઈશું ને બધું જ સારી રીતે મિક્સ કરીને આખા પુડલા પર પ્રોપરલી સ્પ્રેડ કરી દઈશું. પુડલાની ફરતે થોડુંક તેલ એડ કરશું, જેથી કરીને પુડલો ક્રિસ્પી થાય. હવે આપણે ચેક કરી લઈએ કે પુડલો થઈ ગયો છે કે નહીં. પુડલો ઉખડી નથી રહ્યો એટલે આપણે લોઢીને ચારે બાજુ ફેરવશું, જેથી કરીને બધી જ જગ્યાએ પુડલો પ્રોપરલી કૂક થઈ જાય. હવે આપણે પનીર ગ્રેટ કરી લઈશું. તમે ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો. હવે છેલ્લે તેને કોથમરીથી ગાર્નિશ કરી લઈશું. પુડલો કૂક થઈ ગયો છે. એકદમ ઇઝીલી લોઢી પરથી ઉખડી જાય છે. તમે જોઈ શકો છો. પુડલો એકદમ કલરફુલ અને ડેલિશિયસ લાગે છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને તમને. હવે આપણે પુડલાને એક પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે હું હજી એક પુડલો તમને ઉતારીને બતાડી દઉં છું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ને મને કમેન્ટ કરીને કહેજો કે કોણે કોણે પુડલા બનાવ્યા અને તે કેવા બન્યા. અહીં જરૂરથી જણાવજો મને. ફ્રેન્ડ્સ, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. બીજો પુડલો ઉતારતા પહેલાં લોઢીને કપડાથી સાફ કરી લેવી અને પછી જ બીજો પુડલો ઉતારવાનો. મેં અહીંયા ઢોસા બનાવવા માટેનો સાદો તવો લીધો છે. આપણો બીજો પુડલો પણ થઈ ગયો છે. તો હવે લીડ કાઢી લઈશું અને બધો જ મસાલો પ્રોપરલી સ્પ્રેડ કરી દઈશું ને તેને પનીરથી અને કોથમરીથી ગાર્નિશ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે જે બેટર રેડી કર્યું હતું તેમાંથી ટોટલ 6 થી 7 પુડલા ઉતરશે. ફ્રેન્ડ્સ, તો આપણો જૈન વેજ શેઝવાન પુડલા બનીને રેડી છે. હવે તેને આપણે સર્વ કરી લઈએ. તમે પુડલાને ટમેટો કેચઅપ સાથે એન્જોય કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા પુડલા કેટલા ડેલિશિયસ અને યમ્મી બન્યા છે તે. ફ્રેન્ડ્સ, શેઝવાન પુડલા જોઈને મારા મોઢામાં તો પાણી આવી ગયું છે, એટલે હું તો ખાવાનું સ્ટાર્ટ કરું છું. તમે પણ જલ્દી આ રેસીપી બનાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.